ડોળા વરસી રહ્યા છે, તાપ આકરો છે અને તેવામાં લોકો ગરમીથી બચવા માટે વોટર પાર્કનો સહારો લેતા પણ જોવા મળ્યા। મહેસાણાથી દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં વધતી ગરમી વચ્ચે વોટર પાર્કમાં લોકોનો ધસારો જોવા મળ્યો। ભીષણ ગરમી વચ્ચે લોકો વોટર પાર્કની મજા માણી રહ્યા છે। વેકેશન હોવાથી મોટી સંખ્યામાં લોકો વોટર પાર્ક ઉમટ્યા। આગ ઝરતી ગરમી વચ્ચે વોટર પાર્કમાં લોકોએ મજા માણી। बाजू आ हीट वेव ने एक बाजू आ मेहोणाना वोटर पार्क की मजा। मारी पाछळ आप जुओ छो के मेहोणाना पब्लिक होय के बारना होय बधा पाणी में धवाका मारी रह्या छे। आप जोई शको छो के एक तरफ भले हीट वेव, एक तरफ भले सूरज दादा एमनी आकरी गरमी ने आकरो ताप वरसावता, परंतु अहींया तो मेहोणावासीओने जाणे के मौज छे। आप जुओ पाणी बहार निकळवानुं नाम नथी लेता महेसाणावाळा तो ठीक, अहीं तो अमदावादवाळा पण અહીંયા પહોંચી ગયા છે વોટર પાર્કમાં ગરમીથી રાહત મેળવવા માટે। લોકો સાથે વાત કરીશું કેવા પ્રકારનો માહોલ છે। અહીંયા તો જાણે ગોવા છે, મેહોણા નથી। લોકોને પૂછીશું આવી ગરમીમાં ગોવાની મજા કેમ લઈ રહ્યા છો? અત્યારે તો હીટવેવ છે। આવી ગરમીમાં અહીંયા ફેમિલી ફન વર્લ્ડમાં વોટર પાર્ક ખાતે હું પરિવાર સાથે અહીંયા પધાર્યો છું અને પરિવારે અહીંયા રાઇડ્સની બધી જ રાઇડ્સની ખૂબ જ મજાઓ માણી, તેમજ અહીંયા બ્રેકફાસ્ટ લંચ સાથે परिवार साथे खूब ज एंजॉय कर्યું। गर्मी में पानी में केवी मजा आई एनी बात? आ गर्मी में ए पानी में एकदम ठंडक साथे दरेक राइड्स में बहुत आह्लादक बाळकोए खूब लाभ लीधो। हिप हिप हुर्रे! परिवार ने खूब ज आनंद माण्यो। टीवी 9 ना दर्शक मित्रों ने गर्मी में एक तरफ लोग डॉक्टर कहे कि पानी वधारे पीवो, लींबू पानी वधारे पीवो, पण शरबत वधारे पीवो। अहींया तो पानी में ज पड्या रहे छे। हाँ, अहींया पानी में खूब ज मजा आवे छे, बहु ज आनंद आव्यो छे। અમે લોકો તો સવારથી આવ્યા છે, ત્યારના અમે લોકો 3 ફેમિલી જોડે આવ્યા છે, પણ બહુ જ આનંદ કર્યો છે। ગરમીમાં ડોક્ટર કે પાણી વધારે પીવો ને તમે પાણીમાં જ પડ્યા રહેવાનું? પણ હવે મજા આવે તો શું કરીએ, પાણી પીવું ને પાણીમાં રહેવું બંને એક જ છે। હવે ગરમી નહીં લાગતી? આપણે બીજાને પૂછીએ, ગરમી લાગે છે કે નહીં લાગતી? હવે ના, આમ લાગે ને એમ નથી લાગતી। અને ઘરેથી મમ્મી એમ કીધું કે જા બેટા બપોરે 12 વાગે દૂધની થેલી લઈએ, તો જાઓ? ના જવાય ને અત્યારે પડ્યું રહેવાય ગરમીમાં? જોયું, આ છે વોટર પાર્કની મજા। વોટર પાર્કમાં આવા જ જલસા હોય ને આવી જ મજા હોય, એ વખત ગરમી ના લાગે। શું કહેશો તમે? શું કહેશો, કેવો માહોલ છે, કેવી મજા છે? બહુ આ વોટર પાર્કમાં ફેમિલી સાથે આવવામાં બહુ એક આનંદ આવે છે। છોકરાઓ માટે પણ સારી રાઈડ છે અને અહીંયા જમવાનું પણ સારું છે, બધી જ સગવડ અહીંયા ટોટલી સગવડ। ગરમીની વાત કરો, ગરમીમાં તો કોઈ અહીંયા તો કોઈ ગરમી છે જ નહીં। અહીંયાથી તો ઘરે જવાનું મન જ નથી થતું। બહુ જ મને આખા ગામમાં ગરમી છે ના ભાઈ, અહીંયા ગરમી નહીં લાગતી, અહીંયા તો ઠંડક લાગે છે। હા, બહુ જ ઠંડક છે, અહીંયાથી ઘરે જવાનું મન જ નથી થતું। એટલે એમ નહીં, આ પબ્લિકને શું તમે ગાંડા સમજો છો કે અહીંયા તમને ગરમી નહીં લાગતી? ઉપર આ તડકો છે, ક્યાંય ગરમી નહીં, અહીંયા ગરમી જ નથી, ગરમી છે જ નહીં। નહીં આને કહી શકાય વોટર પાર્કનો જાદુ। વોટર પાર્કમાં જ્યારે ઉનાળો હોય, જ્યારે આકરી ગરમી હોય, ત્યારે લોકો તૂટી જ પડે, એમને ગરમી ના લાગે। મારી પાછળ આપ જુઓ, બીજા પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીંયા જે ટોળું દેખાય છે કે જાણે કે ગોવાનો માહોલ છે। વોટર પાર્કની અંદર લોકો મોટી સંખ્યામાં, એટલે કે કહી શકાય કે હજારોની સંખ્યામાં તૂટી પડે છે। તો બીજી તરફ આપ જોઈ શકો જાણે કે એક દરિયા કિનારો હોય, અહીંયા એક વેવ પુલ બનાવવામાં આવ્યો છે, જાણે કે દરિયા કિનારામાં લોકો છબછબિયા મારતા હોય, દરિયાની મોજ પાડતા હોય। આપ જુઓ છો અંદર પાણીમાં પડ્યા જ રહ્યા છે લોકો, મજા તો કરી રહ્યા છે, પણ પાણીમાં લાંબા થઈને પડ્યા છે, જેમ કે જાણે ઘરમાં એસી ચાલુ કરીને લાંબા થઈને પડ્યા રહ્યા હોય। ત્યારે આ દ્રશ્યો ક્યાંક ને ક્યાંક એક નવાઈ લાગે કે એક તરફ 40 થી 45 ડિગ્રીની ગરમીનો આકરો માહોલ છે, તો બીજી તરફ આપ જોઈ શકો છો, ફરીથી આપણે બીજા દ્રશ્યો બતાવવા માગીશ કે પાણીના છબછબિયા ચાલી રહ્યા છે। અહીં ક્યાં દેખાય છે ગરમી? આ છે વોટર પાર્કનો જાદુ। કોઈ પણ જગ્યાએ અત્યારે મહેસાણા જિલ્લામાં પણ ઘણા એવા વોટર પાર્ક થઈ ગયા છે, રાજ્યમાં પણ ઘણા એવા વોટર પાર્ક થઈ ગયા છે, અને અનોખો આહલાદક જાદુ। અરે વૃદ્ધ માજી સાથે વાત કરીશું। માજી, તમે પણ ગરમીમાં બહાર નીકળ્યા? હા, ગરમીમાં બહાર નીકળ્યા અમે, બહુ મજા આવે છે। ગરમીમાં તમને એમ ના છે કે હું તો ઘરે રહું? ના ના, મજા આવે છે। મજા આવે છે? શું મજા લીધી? હા, પાણીની। લો માજી, પાણીની મજા લેવા ગયા। કેટલી ઉંમર માજી તમારી? 65 વર્ષ થઈ। તો બાળકો સાથે, ફેમિલી સાથે? હા, ફેમિલી સાથે। ફેમિલી સાથે। અને કેટલું પાણીમાં રહ્યા સવારથી? થોડી વાર, કલાક 2 કલાક, બાકી પાણીમાં બેસી રહ્યા? હા। આપ જુઓ છો, બાળકો તો ઠીક છે, વૃદ્ધો પણ અહીંયા મોટી સંખ્યામાં ઉમટ્યા છે। આપ ટોળું આપ જુઓ છો, મારી પાછળ આપ ટોળું મન મૂકીને મજા કરી રહ્યું છે। આ છે વોટર પાર્કની અનોખી મજા। અને આવી ગરમીમાં ભલે રહી તડકાની ગરમીની સજા, પણ વોટર પાર્કમાં પાણીમાં પડ્યા રહેવું, એ છે આ લોકોની મજા। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, ટીવી 9। આકરી ગરમી વચ્ચે લોકો રાહત મેળવવાના